નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 5.1 પૂરું કરવાનું છે। બીજો પ્રશ્ન શું છે આપણી પાસે કે જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો। આપણે પહેલા લેક્ચરમાં સમાંતર શ્રેણી વિશે ચર્ચા કરેલી। સમાંતર શ્રેણી કોને કહેવાય? તો એક સંખ્યા આપેલી હોય, એમાં તમે કોઈ સંખ્યા બીજી ઉમેરો એટલે તમને બીજું પદ મળે, એમાં જે પહેલા જે ઉમેરેલી હતી એ જ સંખ્યા ઉમેરો એટલે ત્રીજું પદ મળે, એમાં પાછી સંખ્યા ઉમેરો ચોથું પદ મળે। મતલબ એક સંખ્યા ફિક્સ પેલા પદવાળી, એમાં તમે જે સંખ્યા ઉમેરો છો એ ફિક્સ અને એ દર વખતે ઉમેરતી જવાની। મતલબ કે હું તો 2 છે, 2 માં 3 ઉમેરો કેટલા મળે? 5, 5 માં 3 ઉમેરો કેટલા મળે? 8, 8 માં 3 ઉમેરો કેટલા મળે? 11। તો 2, 5, 8, 11 આ જે બને યાદી એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય। અને એમાં જે પહેલી સંખ્યા હતી ને એને પ્રથમ પદ એ કહેવાય, અને જે ઉમેરો છો સંખ્યા એને શું કહેવાય? સામાન્ય તફાવત ડી કહેવાય। શું કામ તફાવત કહેવાય? કારણ કે દરેક ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત કેવો હશે? સરખો। એટલે તફાવત એટલે કઈ છે? બીજામાંથી પહેલું પદ બાદ કરવાનું, અને બાદ કરવો એટલે શું કહેવાય? તફાવત બે વચ્ચેનો એ કેવો હશે? સરખો હશે। એટલે આપણે એને શું કહીશું? સામાન્ય તફાવત। તો પ્રથમ પદને એ કહેવાય, સામાન્ય તફાવતને ડી કહેવાય। તો એ બે વસ્તુ તમને આપી છે અને એમ કીધું શ્રેણીના પ્રથમ 4 પદ શોધો। પહેલું પદ એ છે ને બીજું પદ તફાવત કેટલો છે? ડી। તો આપણે લખવાનું શું લખવાનું પહેલા માટે કે a1 બરાબર a બરાબર કેટલા? 10 પૂરું। a2 બરાબર શું થાય? તો પેલા પદમાં શું ઉમેરવાનું? તફાવત ડી। તો પેલું પદ એ 10 હતા ને તફાવત 10 હતો, તો 10 ને 10 કેટલા થાય? 20 પૂરું કામ। a3 બરાબર શું થાય? તો આમાં બીજા 10 ઉમેરવાના, પણ આપણે લખવાનું કેવી રીતે? a + 2d। અને આ સૂત્ર કેમ બન્યું એ આપણે શીખવાડ્યું હતું। અહીંયા 3 હોય તો અહીંયા કેટલા આવે? 2 આવે। એ યાદ રાખવાની રીત હતી। 10 + 2 ગુણ્યા d ની જગ્યાએ કેટલા? 10। હવે જો ભૂલ ના કરતા 10 ને 2 12 ગુણ્યા 10 નથી કરવાના। 10 એમ નામ રહેશે, પ્લસ ના પ્લસ એમ નામ રહેશે। 10 દુને કેટલા થશે? 20, અને 20 ને 10 30 થાય। ભાગુ સબાનો નિયમ આવડવો જોઈએ। પેલા ભાગાકાર કે ગુણાકાર કરી નાખો, પછી સરવાળો કે બાદબાકી કરવાનો। મતલબ પેલા જેટલા ભાગાકાર ગુણાકાર વાળા પદ હોય ને એ કરી નાખવાના। અને કેવી રીતે? ડાબેથી જમણે ચાલવાનું, ડાબી બાજુથી ચાલવાનું શરૂ કરવાનું અને જમણી બાજુ જવાનું। જો ભાગાકાર કે ગુણાકાર પેલા આવતો હોય તો એ કરવાનો, એ કરી નાખો, પછી સરવાળા બાદબાકીમાં કન્વર્ટ થઈ જાય અને પછી સરવાળો કે બાદબાકી જે પેલા આવતું હોય એ કરવાનું। હાલો, હવે ચોથું પદ a4 બરાબર શું થાય? a + 3d। એ કેટલા હતા? 10, 3 ના 3 અને ડી કેટલા હતા? 10। તો 10 + 30 એટલે કેટલા થાય? 40। લો, અહીંયા આપણો પેલો દાખલો પૂરો। આટલું જ લખવાનું હતું। બીજો દાખલો લખી લઈએ। a1 બરાબર a બરાબર કેટલા? -2 આપેલા છે અહીંયા જો, એવું નથી કે હું જાતે લખું છું। અને ડી કેટલો છે? 0। તો 0 જ ઉમેરવાનું છે। તો બધા પદ કેવા આવશે? આ જ આવે, કારણ કે તફાવત 0 જ છે। -2 + 0 -2 -2 + 0 -2 -2 + 0 -2। પણ આપણે આવું લખવાનું, a2 બરાબર a + d બરાબર -2 + 0 બરાબર -2, ખાલી આ બતાવવાનું। a3 બરાબર a + 2d બરાબર -2 + 2 ગુણ્યા 0 બરાબર કેટલા? -2। એવી જ રીતના a4 બરાબર a + કેટલા? 3d બરાબર -2 + 3 ગુણ્યા 0 બરાબર કેટલા? -2। લો, પૂરું થઈ ગયું। ત્રીજો દાખલો, ત્રીજામાં શું કરવાનું છે? તો સેમ જ વસ્તુ, બધા દાખલા સહેલા છે। a1 બરાબર a બરાબર, હમણાં જોઈએ આપણે, a2 બરાબર a + d। હવે જોઈ લઈએ, a કેટલા છે? 4 છે, ડી કેટલા છે? -3। તો પેલા તો અહીંયા a ની જગ્યાએ કેટલા મૂકશો? 4। a ની જગ્યાએ 4 વત્તા અને ડી ની જગ્યાએ કેટલા? -3। છતાંય જોઈ લે -3 જ છે। હાલો રેડી। હવે શું કરવાનું છે? તો જો 4 પ્લસ અને માઇનસ ગુણાકારમાં આવે તો આપણે એવું કીધેલું છે કે માઇનસની સંખ્યા ગણવાની। એકી વખત આવે તો માઇનસ ને બેકી વખત આવે પ્લસ। એક વખત છે તો શું કહેવાય? એકી વખત છે તો શું આવશે? માઇનસ। અને 3, 4 માંથી 3 જાય કેટલા વધે? 1 વધે। હવે શું મેળવવાનું છે? a3। a3 શું થાય? a + 2d થાય। સૂત્ર તો એ જ રહેવાનું। a ના 4 એમ નામ, 2 ના 2 એમ નામ, ડી ની જગ્યાએ -3, a ની જગ્યાએ 4, 3 અને 2 નો ગુણાકાર કરવાનો। 6 અને માઇનસ કેટલી વાર આવશે? 1 વાર। 6 અને 4 ની બાદબાકી કરો, 6 માંથી 4 જાય 2 વધે ને મોટા પદની નિશાની, તો કેટલા આવે? -2। પછી a4 બરાબર શું થાય? a + 3d થાય। a કેટલા છે? 4।
+3, ડી કેટલા છે -3, 4 અને -3 ધરીને 9. ફરીથી કહું છું કે અલગ અલગ નિશાની તો બાદ બાકી. 4 ની નિશાની કેવી છે, આગળ કઈ ન હોય તો પ્લસ હોય. 9 ની નિશાની કેવી છે, માઇનસ. અલગ અલગ નિશાની તો બાદ બાકી. આવેલ જવાબને મોટા પદની નિશાની. 4 માંથી 9 બાદ ન થાય, 9 માંથી 4 બાદ કરવાના. કેટલા વધ્યા? 5. મોટું પદ કેટલું છે? માઇનસ. તો કેવા આવશે? -5. લો 4 પદ મળી ગયા, દાખલો પૂરો. આવા દાખલા એક્ઝામમાં ન પૂછાય, પણ પૂછાય તો આવડવા જોઈએ. પછી અહીંયા કેટલા છે? a -1 ને ડી કેટલા? 1/2. તો આપણે લખશું a1 બરાબર a બરાબર કેટલા? -1. હવે અહીંયા થોડુંક આવ્યું સમજવા વાળું. હવે ખબર પડશે a પ્લસ ડી, છતાંય જોઈ લે -1 જ છે ને. a -1 ને ડી કેટલા? 1/2. તો -1 વત્તા 1/2 અને આવું આવે એટલે તમને એમ થાય કે હવે દાખલો આપણાથી થાય નહીં. સિમ્પલ વસ્તુ છે. શું શીખવાડેલું છે? અહીંયા રેડ થી કરું, તમારે આવું નથી કરવાનું. 1 લખી નાખવાના, આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. તો પેલા તો છેદમાં 2 નો ગુણાકાર 2 એકા 2 મૂકી દેવાના. 2 નો ગુણાકાર -1 આરે કરો તો કેટલા થાય? -2. પછી વચ્ચેની વત્તાની નિશાની હોય તો વત્તા, ઓછાની હોય તો ઓછા, અને 1 એકા 1. અને -2 વત્તા 1 કરો તો અલગ અલગ નિશાની તો બાદ બાકી. આવેલ જવાબને મોટા પદની નિશાની. 2 માંથી 1 જાય 1 અને કેવા? -1. છેદમાં કેટલા? 2. હાલો ખબર પડી ગઈ. તો -1 વત્તા 1 ના છેદમાં 2 કેવી રીતે કર્યું સમજાણું ને? 2 એકા ને 2 વત્તા 1 એકા 1 અને છેદમાં 2 એકા ને 2. તો -1 ના છેદમાં 2. હાલો હવે a3 મેળવવાના છે. a3 બરાબર શું થાય? a પ્લસ 2d. a કેટલા છે? -1 વત્તા 2 ગુણ્યા ડી કેટલા છે? 1 ના છેદમાં 2. હવે જો તમને ખબર પડવી જોઈએ કે આ 2 હોય ને તો ઉપર નીચે 2 ને ન ગુણાય. આ ગુણાકારમાં હોય તો અંશ અંશારે જ ગુણાકાર થાય, છેદ છેદારે થાય. એટલે કે 2 એકા 2 છેદમાં 2. અને આ રીતે હોય ને તો ઉપર નીચે તમામ કટ કરી શકો. તો વૈધું શું તમારી પાસે? આ -1 અને આ 2 નીકળી ગયા તો વૈધા કેટલા? +1. કેટલા વૈધા? 0. હવે શું મેળવવાનું છે? a4. અને a4 એટલે શું થાય? a પ્લસ 3d થાય. એ તો કેટલા છે? -1 જ છે. વત્તા 3 અને ડી કેટલા છે? 1 ના છેદમાં 2. હવે અહીંયા પાછું હમણાંની જેમ ચોકડી ગુણાકાર કરવો પડશે. તો પેલા તો -1 પછી વત્તા. અત્યારે હું શું બોલ્યો? અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો. છેદમાં કઈ ન હોય તો હમણાં શીખવાડ્યું. અત્યારે છેદમાં કેટલા મૂકી દેવાના? 1. 3 એકા ને 3 અને 2 એકા ને 2. હવે પાછું અહીંયા શું કરવાનું? છેદમાં કઈ ન હોય કેટલા મૂકી દેવાના? 1. હવે આનું સાદુરૂપ આપણે શીખવાડ્યું પાછું અત્યારે. આનો ગુણાકાર આની એટલે કેવા? -2. આનો ગુણાકાર આની એટલે 3 એકા ને 3 છેદમાં 2 એકા ને 2. 3 માંથી 2 જાય તો 1 વધે. છેદમાં કેટલા? 2 તો હતા તો 1 ના છેદમાં 2. લો 4 પદ મળી ગયા. 4 4 દાખલામાં આટલું હતો બીજો પ્રશ્ન. આમાં કઈ અઘરું હતું નહીં. ખાલી શું કર્યું? ગુણાકાર, ભાગાકાર ને સરવાળો બાદબાકી. એ સિવાય કઈ વસ્તુ આવી નથી. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. પ્રથમ પદ શોધવાનું શું હોય? યાર યુ સીધું જ છે ને. તો લખવાનું પેલા માટે કે a બરાબર કેટલા? 3. ડી બરાબર શું થાય? તો જો અહીંયા કીધું જ છે સમાંતર શ્રેણી છે. તો આપણે ઓલામાં ચેક કરતા હતા આગળના જે પેલા પ્રશ્નના 4 દાખલા ગણ્યા એમાં તફાવત ચેક કરતા હતા. પણ એ શું કામ? કારણ કે એમને કીધું હતું સમાંતર શ્રેણી છે કે નહીં. અહીંયા આપેલું જ છે સમાંતર શ્રેણી. તો આપણે બધે તફાવત નથી મેળવવાનો, સીધું આમ જ લખવાનું. ડી બરાબર શું? a2 માઇનસ a1. a2 એટલે શું થાય? આ બીજું પદ કેટલા? 1 માઇનસ a1 એટલે પેલું પદ 3. 3 અને 1 ની બાદબાકી કેટલી થાય? 2. અને મોટા પદની નિશાની માઇનસ. અત્યારે જ કીધું અલગ અલગ નિશાની તો બાદબાકી. આવેલ જવાબની મોટા પદની નિશાની. 1 ની નિશાની પ્લસ છે, 3 ની નિશાની માઇનસ છે. બીજો પ્રશ્ન આમાં a બરાબર કેટલા? -5 તો છે જ. ડી બરાબર શું થાય? a2 માઇનસ a1. a2 કેટલા છે? તો -1 છે. અને -a1 એટલે કેટલા છે? -5. તો જો આ ધ્યાન રાખવાનું છે. આ દાખલા તમને શેના માટે આપ્યા છે? તો આ પ્લસ માઇનસ ની નિશાનીઓમાં ભૂલ ના થાય, પ્રેક્ટિસ થાય ને આ શું કહેવા માંગે છે ખબર પડે કે a2 એટલે -1 પછી માઇનસ અને a1 એટલે -5. તો તમને એમ થાય કે આ માઇનસ તો મૂકી દીધા, સીધા 5 મૂકવાના. એવું નથી. a2 ના a2, a1 ના a1 ને વચ્ચે માઇનસ ના માઇનસ. -1 એમ નામ
-2 વખત આવે તો શું થઈ જાય? પ્લસ. આપણે એવું કીધું કે માઇનસ છે એકી વખત આવે તો માઇનસ ને બેકી વખત આવે તો પ્લસ. અને આ ગુણાકારમાં કહેવાય. કઈ નો હોય તો કેટલા સમજવાના હોય? 1 સમજવાના હોય. તો 5 એકા ને 5 અને -2 વાર છે તો કેવા? પ્લસ. અલગ અલગ નિશાની તો બાદ બાકીના આવલ જાવલ ને મોટા પદની નિશાની 5 માંથી 1 જાય 4 વધે ને મોટું પદ પ્લસ છે તો 4 જવાબ તમારો. હાલો બીજો પ્રશ્ન પૂરો. ત્રીજો પ્રશ્ન ગણી લઈએ. ત્રીજામાં શું કીધું છે અહીંયા કે a બરાબર 1/3, d બરાબર શું થાય? a2 - a1 થાય. a2 કેટલા છે? 5/3 છે. a1 કેટલા છે? 1/3. a2 છે 5/3 અને a1 છે 1/3. હવે અહીંયા ચોકડી ગુણાકાર નથી કરવાનો. છેદ સરખા હોય ત્યારે ન કરવાનો હોય, અલગ હોય ત્યારે જ કરવાનો હોય. આનો ગુણાકાર અહીંયા, આનો અહીંયા છેદમાં બેનો નથી કરવાનો. કરો તોય ખોટું ન પડે, જવાબ તો આવશે જ. પણ છેદ સરખા હોય તો ઉપર 5 - 1 કરી નાખવાના. કારણ કે ચોકડી ગુણાકાર શું કામ કરતા હતા? આપણે છેદ સરખા કરવા માટે કરતા હતા. એ તો આપેલા જ છે. તો 5 માંથી 1 જાય કેટલા વધે? 4 અને છેદમાં કેટલા? 3. લો ત્રીજો દાખલો પૂરો. ચોથો દાખલો ગણી લઈએ. હવે ચોથામાં એ શું આપેલા છે? 0.6. તો લખશું a બરાબર 0.6. અને પછી શું કરવાનું છે? d બરાબર શું થાય? a2 - a1. હવે a2 કેટલા છે તમારી પાસે? તો અહીંયા 1.7 છે ને a1 કેટલા છે? 0.6. તો 1.7 - 0.6. હવે જો આ વસ્તુ સમજવાની છે, ભલે તમને આવડતી હોય, કે મિસ્ટેક ક્યાં થાય? અહીંયા પોઈન્ટ વાળી બાદબાકી છે એટલે નહીં. પેલા પોઈન્ટ વાળામાં કયું પદ મોટું છે ને કયું પદ નાનું એ નક્કી કરવામાં. જો પોઈન્ટની આગળના આંકડા પેલા જોવાના, 1 અને 0 છે, મોટો આંકડો હોય ને મોટી સંખ્યા હોય. ધારો કે પોઈન્ટની આગળના આંકડા સરખા છે, મતલબ 0.7 અને 0.6 છે, તો પોઈન્ટ પછીના આંકડા જોવાના. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એટલે 1.7 અને 0.6 છે, મોટું પદ કયું થાય? 1.7 થાય. કારણ કે પોઈન્ટ આગળનો આંકડો 1 છે ને અહીંયા શું છે? 0. એમાંથી તમારે નાનું પદ બાદ કરવાનું એટલે 0.6. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. પછી જેમ બાદ બાકી કરો છો એમ કે 7 માં 6 જાય કેટલા વધે? 1. પોઈન્ટની નીચે પોઈન્ટ. અને 1 માં 0 જાય કેટલા વધે? 1. તો 1.1 તમારો જવાબ આવે. આ એક વસ્તુ સમજવાની હતી. હાલો 4 દાખલા પૂરા થઈ ગયા. હવે આગળનો પ્રશ્ન ચોથો, અને જે વાર લાગશે ને આમાં જ લાગવાની છે. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? એટલે અહીંયા ચેક કરવાનું છે. અત્યાર સુધી આપેલું હતું, અહીંયા આપણે ચેક કરવાનું છે. જે આપણે પેલા દાખલાને 4 દાખલામાં ચેક કર્યું એમ, કે દરેક બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત મેળવવાનો. એટલે પેલા બીજાનો, બીજા ત્રીજાનો, ત્રીજા ચોથાનો, ચોથા પાંચમાનો, જેટલા પદ આપ્યો હોય ને બધા માટે ચેક કરવાનું. પછી ઘણી વાર તમને ભૂલ કરવા માટે એવું આપી શકે, 6-8 પદ આપ્યા હોય, આગળના 3-4 પદમાં સરખો હોય, તમને એમ થાય સમાંતર છે, છેલ્લા પદમાં જ સરખો ન હોય. તો બધામાં સરખું હોય ને તો જ શું કહેવાય? સમાંતર કહેવાય. છેલ્લામાં ન હોય ને તોય ચાલે નહીં. તો અહીંયા એમ કીધું નીચેનામાં કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ લખો. એટલે કે આના પછીના 3 પદ મેળવવાના છે. હાલો લખવાનું કેવી રીતે? સૌથી પહેલા લખવાનું પહેલા માટે કે a2 - a1 બરાબર કેટલા થાય? 4 - 2. આના માટે જ વાત કરવી છે. એટલે બીજું પદ કયું થાય? 4. અને એમાંથી કેટલા બાદ કરવાના? 2. કેટલા વધ્યા? 2. પછી a3 - a2 મેળવવાના. તો a3 કેટલા હતા? 8. એમાંથી કેટલા બાદ કરવાના? 4. તો 8 - 4 કેટલા વધ્યા? 4. 2 ને 2 4 ને 4 ને 4 8. તો તફાવત કેવો આવ્યો? અલગ આવ્યો. તો પછી આગળ નહીં ચેક કરવાનું, પેલા જ તફાવત અલગ આવી ગયો ને. તો લખવાનું કે અહીં a3 - a2 not equal to a2 - a1. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. લો પેલો પૂરો થઈ ગયો દાખલો. બીજો ગણી લઈએ. બીજામાં આવું આવે તો ગભરાવાનું નથી. સૌથી પહેલા શું લખવાનું? a2 - a1 બરાબર a2 એટલે 5/2 - a1 એટલે 2. અને આપણે હમણાં કીધું એમ કે અહીંયા તમારે 1 લખવાના નથી, મનમાં વિચાર લેવાના. અથવા લખો તો કઈ ખોટું ન પડે કોઈ તમારું. પછી શું કરવાનું? આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. તો 5 એકા ને 5 -2 દુ 4
છેદમાં 2 1 અને 2. 5 માંથી 4 જાય કેટલા વધે? 1 અને છેદમાં કેટલા? 2. 1 ના છેદમાં 2 આવ્યા. પછી મેળવવાનું શું છે કે a3 માઇનસ a2. હવે a3 કેટલા છે અહીંયા જુઓ 3 અને 3 માઇનસ 5 ના છેદમાં 2 છે તો અહીંયા લખો 3 છેદમાં કેટલા સમજવાના? 1 માઇનસ 5 ના છેદમાં 2. 2 તરીને 6 માઇનસ 5 એકા 5 છેદમાં 2. 6 માંથી 5 જાય તો 1 ને છેદમાં 2. 1 ના છેદમાં 2 આવ્યું. a4 માઇનસ a3 આ a1 a2 a3 ને a4 તો 7 ના છેદમાં 2 માઇનસ 3 તો લખવાનું a4 માઇનસ a3 બરાબર 7 ના છેદમાં 2 માઇનસ કેટલા? 3 છેદમાં કેટલા? 1. 7 એકા ને 7 માઇનસ 3 દુ 6 છેદમાં 2 એકા ને 2. 7 માં 6 જાય તો 1 ના છેદમાં 2. બધું કેવું આવ્યું? સરખું આવ્યું. જો તફાવત, અને બધો તફાવત સરખો આવ્યો તો આપણે લખવાનું કે આમ માટે a4 માઇનસ a3 બરાબર a3 માઇનસ a2 બરાબર a2 માઇનસ a1 બરાબર કેટલા? 1 ના છેદમાં 2. માટે આપેલ શ્રેણી સમાંતર છે તથા સામાન્ય તફાવત કોને કહેવાય? તો જે સરખો તફાવત હતો એને જ કહેવાય ને. સામાન્ય તફાવત d બરાબર 1 ના છેદમાં 2. હવે એમ કીધું છે પછીના કેટલા પદ મેળવવાના છે? 3. તો આ કેટલામું હતું? પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. તો 5મું પદ મેળવવાનું લખવાનું કે હવે a5 બરાબર શું થાય? a પ્લસ 4d થાય. એ કેટલા હતા? તો અહીંયા જોવો તો 2 હતા તો લખો 2 પ્લસ 4 અને d કેટલા મળ્યા? 1 ના છેદમાં 2. અને આવું હોય ત્યારે આપણે કીધું 2 દુ ને 4 આવું થાય. આવો દાખલો હમણાં આવ્યો હતો કે આનો અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર અથવા ગુણાકારમાં કહેવાય આખાની હારે, એટલે 2 દુ ને 4 થઈ જાય. વૈધા શું? 2 વત્તા 2 એટલે કેટલા? 4. પછી શું મેળવવાનું છે? a6. તો a પ્લસ કેટલા થાય? 5 ઇન્ટુ d. a કેટલા છે? 2 પ્લસ 5. d કેટલા? 1 ના છેદમાં 2. હવે આવું આવે ત્યારે શું કરવાનું? તો 2 એમ નામ 5 એકા ને 5 છેદમાં 2 અને અહીં છેદમાં 1 સમજી લેવાનું. 2 દુ 4 5 એકા 5 4 ને 5 9 ના છેદમાં 2. સીધું લખું છું 9 ના છેદમાં 2. આવડી ગયું ને? 2 દુ 4 વત્તા 5 એકા 5 4 ને 5 9 ના છેદમાં 2. અને a7 બરાબર શું થાય? a પ્લસ 6d. a કેટલા છે? 2 વત્તા 6 d એટલે 1 ના છેદમાં 2. અને 2 તરીને કેટલા થાય? 6. 3 ને 2 કેટલા થાય? 5. તો એના પછીનું પદ કયું આવે? 5. તો 4 9 ના છેદમાં 2 અને 5 આવા તમારે પદ આવે. કેવા આવે? 4 9 ના છેદમાં 2 અને 5. આવી રીતે નથી લખવાનું, આ તો ખાલી અહીં લખીને બતાવ્યા. હવે બીજો દાખલો અહીંયા પૂરો થયો. ત્રીજો દાખલો અહીં ગણી લઈએ આપણે. ત્રીજામાં શું છે કે a2 માઇનસ a1 બરાબર માઇનસ 3.2 અને માઇનસ કૌંસમાં માઇનસ 1.2. જો a2 એટલે માઇનસ 3.2 મૂક્યા, પછી આ માઇનસ ના માઇનસ અને a1 એટલે માઇનસ 1.2. તો આ રીતે મૂકવાના થાય. હવે જુઓ તો શું થશે કે માઇનસ 3.2 અને માઇનસ માઇનસ પ્લસ 1.2. હવે 3.2 અને 1.2 માંથી મોટું કયું થાય? 3.2 થાય. અત્યારે જ કીધું પોઈન્ટની આગળનો આંકડો જોવાનો. અને અલગ અલગ નિશાની તો બાદ બાકીને આવેલ જવાબને મોટા પદની નિશાની. મોટું પદ તો આ છે ને કેવું છે? માઇનસ. તો પેલા તો માઇનસ જ આવશે જવાબ. બાદ બાકી આપણે અહીંયા કરી લઈ કે 3.2 માંથી 1.2 બાદ થાય ને, કારણ કે મોટામાંથી નાનું થાય. 2 2 નીકળી ગયા 0 અને 3 માંથી 1 જાય કેટલા વધે? 2. તો માઇનસ 2 આવશે અહીંયા. પછી શું મેળવવાનું છે? તો a3 માઇનસ a2. ત્રીજું પદ શું છે આપણી પાસે? 5.2 અને 3.2 કેવા? માઇનસમાં. તો માઇનસ 5.2 અને માઇનસ માઇનસ 3.2. હવે જુઓ તો અહીંયા કે માઇનસ 5.2 અને માઇનસ માઇનસ પ્લસ 3.2 અલગ અલગ નિશાની તો બાદ બાકી આવેલ જવાબને મોટા પદની નિશાની માઇનસ આવશે. 5.2 લખો અને 3.2 લખો. 2 માંથી 2 જાય 0 અને 5 માં 3 જાય 2. કેટલા આવ્યા? 2. હજી ત્રીજો મેળવી લેવાનો 7.2 અને 5.2 માટે. તો a4 માઇનસ a3 માઇનસ 7.2 અને માઇનસ માઇનસ કેટલા? 5.2. જોઈ લઈએ છે ને 7.2 અને 5.2. હાલો રેડી. તો માઇનસ 7.2
અને વત્તા 5.2, 7.2 માંથી 5.2 જાય પાછા -2 જ આવશે, જોઈ લો. 2 માં 2 જાય 0 અને 7 માં 5 જાય 2. રેડી? તો લખવાનું આ જ રીતે વાક્ય કે અહીં માટે a4 - a3 બરાબર a3 - a2 બરાબર a2 - a1 બરાબર -2. માટે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર છે. પછી લખવાનું તથા સામાન્ય તફાવત d બરાબર -2 મળે છે. લો પૂરું. હવે શું કરવાનું? આગળના પદ તો આ કેટલા હતા? 4 જ હતા. અહીંયા તે બધે 4 4 જ આપ્યા છે. 1 2 3 4 4 હતા, તો પાંચમું પદ મેળવવાનું છે. તો લખશું a5 બરાબર કેટલા? a + 4d. એ કેટલા હતા? તો જોવો તો શરૂઆત ક્યાંથી થઈ હતી? -1.2 થી થઈ હતી, તો -1.2 વત્તા 4 ગુણ્યા d એટલે કેટલા? -2. -1.2 અને -4 દુને કેટલા? 8. હવે 8 જે છે ઈ અને -1.2 સરખી નિશાની તો શું થાય? સરવાળો. અને આવેલ જવાબને જે તે નિશાન, એટલે નિશાની તો કેવી આવશે? -1.2 ને 8 હોય ને તો 8 ને શું કહેવાય? 8.0 કહેવાય. તો 8 ને 1 9.2 તમારો જવાબ આવે. અને એમ નામ ખબર પડી જાય. જો 1.2 ને 2 3.2 ને 2 5.2 ને 2 7.2 ને 2 9.2 ને પછી શું આવશે? 11.2 ને પછી શું આવશે? 11 12 13.2. તો એ રીતે લખી નાખવાનું કે a6 બરાબર કેટલા? a + 5 * d. એ કેટલા? -1.2 વત્તા 5 ગુણ્યા d એટલે કેટલા? -2. -1.2 અને 5 દુને 10, 10 ને 1 11.2. હાલો આવી ગયું. અને કેવા? માઇનસ. પછી a7 બરાબર a + શું થાય? 6d થાય. 11 પછી કેટલા આવશે? 13 આવશે. અહીંયા જગ્યા વધી નહીં. અને હજી એક દાખલો ગણવાનો બાકી રહી ગયો. આપણે કઈ વાંધો નહીં, જોઈએ આપણે શું કરશું. a7 બરાબર શું થાય? a + 6d. તો a કેટલા આવશે? -1.2 વત્તા 6 અને d કેટલા? -2. -1.2 અને 6 દુને 12, 12 ને 1 13.2 અને કેવા? માઇનસ. લો આમાં કઈ અઘરું હતું નહીં. કેમ તો આખા ચેપ્ટરમાં કઈ અઘરું નથી, પણ આ સાવ સહેલું હતું. હવે અહીંયા જોઈ લઈ તો આપણે પેલા તો -10 માં તમે 4 ઉમેરો તો -6, -6 માં 4 ઉમેરો તો -2 ને -2 માં 4 ઉમેરો તો 2. તો અહીંયા સમાંતર શ્રેણી થશે ચોથા દાખલામાં. તો એ આપણે અહીંયા ગણતરી જેટલી થાય એટલી કરી લઈ. રેડ કલરથી કલર અલગ અલગ પાડું છું એટલે કઈ મિસ્ટેક ન થાય. આ કેટલામો દાખલો? ચોથો. તો લખવાનું a2 - a1 બરાબર કેટલા હતા? તો -6 અને -10. જોઈ લઈએ એકવાર. a2 એટલે કેટલા? -6 અને a1 એટલે -10. હાલો રેડી. બરાબર શું થાય? -6 અને વત્તા 10. 10 માંથી 6 જાય કેટલા વધે? 4 આવેલ જવાબને મોટા પદની નિશાની. a3 - a2 બરાબર a3 કેટલા હતા? -2. તો અહીં લખો -2. અને a2 કેટલા હતા? -6. તો -2 અને વત્તા 6, 6 માંથી 2 જાય કેટલા વધે? 4. એ તો આપણે પહેલા જ ચેક લીધું. a4 - a3 બરાબર કેટલા હતા? 2 અને -2. 2 + 2 એટલે કેટલા? 4. તો લખવાનું કે આમ a4 - a3 બરાબર a3 - a2 બરાબર a2 - a1 બરાબર 4. માટે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર છે. તથા d બરાબર 4 મળે છે. ન દેખાતું હોય તો હું બોલ્યો, કારણ કે અહીંયા મારું મોઢું નડતું હશે. આપણે થોડાક સાઈડમાં વહી જાય એટલે તમને આ બાજુનું દેખાઈ જાય. હવે જો આટલું પૂરું. પછી શું મેળવવાનું છે? કે સિમ્પલ વસ્તુ a5 બરાબર શું થાય? a પ્લસ કેટલા થાય? 4d. a કેટલા છે? તો -10 છે. જોઈ લઈએ અહીંયાથી છે તે પણ છતાંય જોઈ લઈએ. -10 પ્લસ 4 * d. અને d કેટલા હતા? 4. ચોકો 16. તો -10 વત્તા 16. 16 માંથી 10 જાય કેટલા વધે? 6. એમ નામ ખબર પડે ને અહીંયાથી. પણ આપણે ગણતરીમાં બતાવું. 2 ને 4 6, 6 ને 4 10, 10 ને 4 14. હવે શું કરવાનું? a6 સમાડી દીધો આપણે ગમે તેમ કરીને. a + 5d બરાબર -10 વત્તા 5 * d કેટલા? 4. -10 વત્તા 5 ચોક ને 20. 10 માંથી 20 નો બાદ થાય. 20 માંથી 10 બાદ કરો 10 ને મોટા પદની નિશાની 10.
અને A7 બરાબર શું થાય તો A પ્લસ 6D બરાબર શું થશે તો -10 વત્તા 6 ગુણ્યા 4 -10 અને 24 24 માંથી 10 જાય કેટલા વધે 14 લો પૂરું અહીંયા. હવે આપણે આગળ વધીએ. હવે આ બધા દાખલા તમને એમ થાય કે આવા શું કામ દાખલા આપતા હશે તો આમાં તમારે પ્રેક્ટિસ થાય એટલા માટે આપે છે કારણ કે આનું કઈ મહત્વ ને તફાવત જ મેળવવાનો છે અને પછી પાછળના પદ મેળવવાના છે સિમ્પલ જ છે પણ અહીંયાથી તમને સરવાળા બાદબાકીની બધી અલગ અલગ પ્રેક્ટિસ થાય. જુઓ તમે બધા દાખલા અલગ અલગ આવ્યા જોયા તમે અહીંયા કે અહીંયા સાદા હતા અહીંયા અપૂર્ણાંક વાળા આવ્યા અહીંયા માઇનસ વાળા આવ્યા પોઈન્ટ વાળા આવ્યા માઇનસ વાળા સાદા આવ્યા પછી અહીંયા જો શું આવશે વર્ગમૂળ વાળા આવશે અહીંયા પોઈન્ટ વાળા આવશે અહીંયા માઇનસ અહીંયા અપૂર્ણાંક વાળા પછી આગળ જોશો તો અહીંયા એ વાળા આવશે પાછા વર્ગમૂળ વાળા આવશે એ વર્ગ ને એ ઘન વાળા આવશે અને પછી અહીંયા વર્ગમૂળ વાળા ને વર્ગ વાળા એટલે બધી અલગ પ્રકારની પ્રેક્ટિસ તમારે થઈ જાય એટલા માટે. હાલો હવે અહીંયા પહોંચ્યા આપણે શું કરવાનું છે લખવાનું A2 માઇનસ A1 A2 કેટલા છે 3 વત્તા વર્ગમૂળમાં 2 છે ને -A1 એટલે 3 3 માંથી 3 જાય કેટલા વધે 0 અને આ વર્ગમૂળ 2 તો હતા જ આ 2 નીકળી ગયા તો વધ્યું શું વર્ગમૂળ 2. શું લખવાનું A3 માઇનસ A2 ભલે સ્પીડ વધારે પડે આમાં તો સ્પીડ વધારે જ રાખવી પડે ને કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 હું આ બોલું છું પણ તમારે સમજવાનું કે આ પેલું પદની જગ્યાએ A1 ની જગ્યાએ મૂક્યું A2 ની જગ્યાએ મૂક્યું A3 ની જગ્યાએ અને A4 ની જગ્યાએ એ તો એમને ખબર પડી જવી જોઈએ ને A3 એટલે 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 માઇનસ હવે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા 2 પદ આવે ને તો ખરેખર તો આખું જ પદ છે ને પણ તમે એનો સરવાળો નથી કરી શકતા એટલે આપણે શું કરવી આખું પદ બાદ કરવાનું હોય ને ખરેખર તો A3 માઇનસ A2 પછી આનું સાદુરૂપ આવું થાય કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 અને માઇનસ લાગે એટલે આ -3 થાય અને માઇનસ વર્ગમૂળમાં 2 આવું થાય અને હવે 3 3 નીકળી ગયા અને 2 વખત વર્ગમૂળ 2 માંથી 1 વખત વર્ગમૂળ 2 બાદ કરો તો 1 વખત વર્ગમૂળ 2 વધે. આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર કરો. x વાળા પદ આરે x વાળા પદોનો સરવાળો બાદબાકી થાય એવું કીધું હતું y વાળા પદ આરે y વાળા પદોનો સરવાળો બાદબાકી થાય એવું કીધું હતું xy વાળા પદ આરે xy વાળા પદોનો સરવાળો બાદબાકી થાય એવું કીધું હતું વર્ગમૂળ 2 ની યારે કઈક ગુણાકારમાં હોય તો એની યારે બીજું વર્ગમૂળ 2 હોય તો પેલા ઈ બાકીનાનો સરવાળો બાદબાકી કરીને વર્ગમૂળ 2 લગાવવાનું. હવે આ યાદ કેમ રાખવાનું અને લોજિક ઈ સાચું છે કે તમે કોઈ પણ એક કિંમતની 3 વસ્તુ લો છો એટલે કે તમે પહેલા 3 પેન લો અને પછી 2 પેન લ્યો અને 10-10 રૂપિયા જોઈ તો તમે પહેલા 3 ના 30 ને પછી 2 ના 20 એવું નહીં આપો તમે સીધા 5 ના જ ભેગા આપશો એટલે 3 પેન વત્તા 2 પેન તો કેટલી થઈ 5 પેન. તો જે સંખ્યા સરખી આવતી હોય ને એ કોમન લઈ લેવાની મતલબ વર્ગમૂળ 2 આવતું હતું કેટલી વખત 2 વખત એમાંથી 1 વખત બાદ કરો તો કેટલી વખત વધે 1 વખત અને એવું વર્ગમૂળ માટે નહીં બધા માટે લાગુ પડે. હું એમ લખું કે 5 ગુણ્યા 3 માઇનસ 2 ગુણ્યા 3 તો 5 વખત 3 માંથી 2 વખત 3 બાદ કરો તો કેટલી વખત વધ્યા 3 વખત 3 વધ્યા તો 3 ગુણ્યા 3 અને 9 આ જવાબ આવે. આ મેં કેવી રીતે શીખવાડ્યું સમજાણું કે 3 કેટલી વખત 5 વખત માઇનસ 2 વખત તો કેટલી વખત વધે 3 વખત વધે અને છતાંય કરી લ્યો 5 તરીને 15 માઇનસ 3 દૂન 6 15 માંથી 6 જાય કેટલા વધે 9. આ વસ્તુ મગજમાં બેસાડવાની. હવે તમે કહો આવું અમારે નથી કરવું તો શીખવાડો ગમે તેમ કરીને તો વર્ગમૂળ 2 કોમન રહે ને અહીંયા તો વધે શું 2 ગુણ્યા વર્ગમૂળ 2 માં વર્ગમૂળ 2 કાઢી લીધા 2 વધ્યા પછી માઇનસ ના માઇનસ ને વર્ગમૂળ 2 કાઢી લીધા કેટલા વધ્યા 2 1 2 માંથી 1 બાદ કરો તો કેટલા વધે 1 તો વર્ગમૂળ 2 ગુણ્યા 1 બરાબર વર્ગમૂળમાં 2. તો આ સાદી રીતે કે જે તમને સમજાય એવી રીતે તો આ એક શોર્ટકટ હતી મતલબ શોર્ટકટ નહીં ખબર જ પડી જવી જોઈએ અને તો જ તમને મેથ્સમાં વધારે મજા આવે દાખલા ગણવા. હાલો 2 આવ્યા તફાવત સરખા. હવે ત્રીજો તફાવત મેળવી લઈ A4 માઇનસ A3 A4 કેટલા છે પહેલું બીજું ત્રીજું ચોથું એટલે 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 અને માઇનસ 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 પછી સાદુરૂપ આપો શું આવે 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 માઇનસ 3 માઇનસ 2 વર્ગમૂળમાં 2 3 3 નીકળી ગયા 3 વખત વર્ગમૂળ 2 માંથી 2 વખત વર્ગમૂળ 2 જાય કેટલી વખત વધે 1 વખત વધે. તફાવત કેવો આવ્યો સરખો તો લખવાનું કે અહીં A4 માઇનસ A3 બરાબર A3 માઇનસ A2 બરાબર A2 માઇનસ A1 બરાબર કેટલા મળે છે વર્ગમૂળ 2
માટે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર છે તથા સામાન્ય તફાવત ડી બરાબર વર્ગમૂળ 2 મળે છે. હાલો ક્લિયર. હવે આગળના પદ મેળવવાના છે, મેળવી લઈએ. તો a5 બરાબર શું થાય? a પ્લસ 4d બરાબર શું થાય? તો પેલું પદ શું હતું? 3 અને ડી કેટલો આવ્યો? વર્ગમૂળ 2. તો 3 વત્તા 4 વર્ગમૂળમાં 2. પછી a6 બરાબર શું થાય? a પ્લસ 5d. એમ નામ ખબર પડી જાય, 3 વત્તા 5 વર્ગમૂળમાં 2. અને a7 બરાબર શું થાય? a પ્લસ 6d. હું કેમ આમ લખું છું? નીચે સમાસે નહીં એટલે હમણાં નહીં જાય. તો 3 વત્તા 6 વર્ગમૂળમાં 2. અને જોઈ લો અહીંથી કે એક વખત વર્ગમૂળ 2, બે વખત આવ્યા, 3 વખત, 4, 5 ને 6 લાઈનમાં જોઈ લો. બીજા પદમાં એક વખત હતા, ત્રીજા પદમાં 2 વખત હતા, ચોથામાં 3, તો પાંચમામાં 4 વખત હોય, છઠ્ઠામાં 5 વખત હોય, સાતમામાં 6 વખત હોય. લો પૂરું થઈ ગયું. હવે 0.2, 0.22, 0.222 એ દાખલો ગણી લઈ. 5 પછી છઠ્ઠો હતો તો લખવાનું એ તો એમ નામ દેખાય છે કે આવું તફાવત અલગ જ આવવાનો છે, એટલે કઈ માથાકૂટ નથી કરવાનું. a2 એટલે 0.22 માઇનસ a1 એટલે 0.2. હવે 0.22 માઇનસ 0.2 અહીંયા કરી લઈ. 0.22 અને માઇનસ 0.2. હવે આમાં કેમ ખબર પડે કઈ નાની મોટી? તો જો સમજાવું. 0.2 પછી કાંઈ ન હોય ને તો 0 લગાવી દેવાનો, ગમે એટલા 0 લગાવી શકો તમે. એટલે અહીંયા તમે 22 માં 5 0 લગાવો, 6 લગાવો, એનાથી કઈ ફેર નથી પડવાનો. તો 0.20 અને 22 માંથી મોટું કોણ હોય? 22 વાળું જ મોટું હોય ને, એમ સમજવાનું. 2 માંથી 0 જાય 2, 2 માં 0 જાય 2 જાય તો 0, અને 0 માં 0 0.02. પછી a3 માઇનસ a2 મેળવવાના. a3 એટલે કેટલા હતા? 0.222 હતા અને માઇનસ 0. કેટલા? 22. તો 0.222 છે એ મોટા થશે, એમ નામ ખબર પડે. અને છતાંય આપણે જોઈ લેવાના, 22 પછી 0 મૂકવાના. 2 માંથી 0 જાય તો 2, 0 0 અને 0. તો 0.002 આવ્યા ને, 0.02 જ આવવા જોઈએ. નો આવે તો સમાંતર ના કહેવાય. તો આપણે લખવાનું કે અહીં a3 માઇનસ a2 નોટ ઇક્વલ ટુ a2 માઇનસ a1. માટે આપેલ શ્રેણી સમાંતર નથી. લો દાખલો પૂરો. છઠ્ઠો દાખલો. છઠ્ઠો તો પૂરો. સાતમો દાખલો. સાતમામાં શું છે? -4 0. પેલા તો અહીંથી જ નક્કી કરતા. 0 માં તમે -4 ઉમેરો તો -4 થયા, -4 માં -4 ઉમેરો તો -8 થયા, -8 માં -4 ઉમેરો તો -12 થયા, -12 માં 4 ઉમેરો તો -16 થાય, -16 માં -20 થાય, અને એમાં માઇનસ તો -24 થાય. આ ડાયરેક્ટ મેળવી લીધું. પણ ગણવાનું આપણે અહીંયા શું કરવાનું છે? લખવાનું કે a2 માઇનસ a1 બરાબર કેટલા હતા? -4 -0, -4 -0 બરાબર કેટલા? -4. પછી લખવાનું a3 માઇનસ a2 બરાબર કેટલા હતા? તો -8 અને -4, -8 અને -4, તો -8 અને -4, -8 અને માઇનસ કેવા? +4. 8 માંથી 4 જાય 4 ને આવેલ જવાબને મોટા પદની નિશાની -4. પછી a4 માઇનસ a3 મેળવવાના. તો કેટલા હતા? 12 હતા માઇનસમાં, તો લખો -12 અને -8. -12 ને +12 માંથી 8 જાય 4 ને મોટા પદની નિશાની. હાલો પૂરું. પર લખવાનું કે માટે a4 માઇનસ a3 બરાબર a3 માઇનસ a2 બરાબર a2 માઇનસ a1 બરાબર -4. માટે આપેલ શ્રેણી કેવી છે? તમારે આ રીતે નથી લખવાનું, લાઈનમાં વ્યવસ્થિત લખવાના. તો સમાતા નથી એટલે આપણે રીતે લખીએ છીએ. આપેલ શ્રેણી સમાંતર છે તથા સામાન્ય તફાવત ડી બરાબર કેટલા મળે છે? -4. પછી લખવાનું કે a5 બરાબર શું થાય? a પ્લસ 4d. એ એટલે કેટલા હતા? આ રહ્યા 0 વત્તા 4 અને માઇનસ ડી કેટલા આવ્યા? -4, તો -4. 0 ના 0 એટલે 0 થી કઈ ફેર ન પડે. ચોકો 16 ને કેવા? -16. a5 મળી ગયા. a6 બરાબર શું થાય? તો a પ્લસ 5d થાય.
એ કેટલા છે 0 અને 5 ગુણ્યા ડી કેટલા -4 પંચુને કેટલા 20. એ તો આપણે પહેલા જ કહી દીધું કેટલો જવાબ આવશે -20. અને A7 બરાબર શું થાય તો A + 6D બરાબર 0 + 6 કૌંસમાં -4 6 ચોક ને 24 કેવા માઇનસ. સ્પીડ વધારે પડતી હોય તો મને પર્સનલી મેસેજ કરી દેવાનો, કારણ કે આમાં તો આટલી સ્પીડ રહેશે કારણ કે આમાં સરવાળો બાદ બાકી જ છે ને. હાલો હવે આ પૂરો. પછી -1/2 -1/2 -1 તો સીધું જ ખબર છે તફાવત કેટલો મળે છે 0 0 0. આગળના કયા આવશે એ જ આવશે. લખવાનું આપણે અહીંયા શું લખશું, નવો કલર યુઝ કરવી. કેવું ફ્રેશ છે જોઈ. કેટલામો હતો 8મો હતો દાખલો. લખવાનું A2 - A1 બરાબર -1/2 -1/2. તો -1/2 વત્તા 1/2. અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી 1/2 માંથી 1/2 બાદ કરો 0 વધે. A3 - A2 બરાબર શું થાય તો આ જ આવશે. અને A4 - A3 બરાબર એ શું થાય આ જ આવે ને, કારણ કે બધું -1/2 જ છે ને. પછી વાક્ય A4 - A3 બરાબર A3 - A2 બરાબર A2 - A1 બરાબર 0 માટે આપેલ શ્રેણી કેવી છે તથા સામાન્ય તફાવત D બરાબર કેવા 0 મળે છે. પછી લખવાનું A5 બરાબર A પ્લસ કેટલા 4D. એ એટલે -1/2 વત્તા 4 ગુણ્યા 0 તો આવે -1/2 જ ને. શું કામ 4 ગુણ્યા 0 એટલે 0. લો પેજ એ પૂરું થઈ ગયું. હવે A6 બરાબર શું થાય A પ્લસ 5D. તો એ એટલે -1/2 વત્તા 5 કૌંસમાં 0 એટલે શું આવશે -1/2. અને A7 બરાબર શું થાય A પ્લસ 6D બરાબર -1/2 વત્તા 0 ગુણ્યા 6 ગુણ્યા 0 બરાબર -1/2. લો પૂરો થઈ ગયો દાખલો. કઈ હતું અઘરું? આવું બધું આવે તો ગભરાવાનું ના હોય. એક આ હતું તો એમાં બાદબાકી જ કરવાની હતી, આ કરીને બતાવી. આ હતું એમાં આ જ રીતે બાદબાકી કરવાની હતી. પણ તમારું માઇન્ડ કેવું હોય, એક્ઝામમાં બેઠા હોય ને આવું ભારે ને પેપર તો અઘરું આવ્યું, આવું બધું આપણાથી ન થાય એટલે મોટો પ્રશ્ન આવે, બાકી કાંઈ પ્રશ્ન નથી. હવે અહીંયા જોઈ લઈ કેટલામો દાખલો 9મો દાખલો. A2 - A1 બરાબર 3 - 1 બરાબર કેટલા 2. પછી A3 - A2 બરાબર 9 - 3 બરાબર કેટલા 6. સીધું જ અલગ આવ્યું તો લખવાનું કે અહીં A3 - A2 not equal to A2 - A1 માટે આપેલ શ્રેણી સમાંતર નથી. લો પૂરો દાખલો. 10મો દાખલો ગણી લઈએ. A2 - A1 બરાબર 2A - A. તો હમણાં શું શીખવાડ્યું તમને, 2 વખત A માંથી 1 વખત A બાદ થાય કેટલી વખત વધે 1 વખત A વધે. A3 - A2 બરાબર 3 વખત A માંથી 2 વખત A બાદ કરો તો કેટલી વખત A વધે 1 વખત. અને A4 - A3 બરાબર 4 વખત A માંથી 3 વખત A બાદ કરો તો કેટલા વધે 1 વખત. અહીંયાથી કરું છું, ડાયરેક્ટ નથી લખતો. આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ને ચોથું પદ. તો લખવાનું કે માટે A4 - A3 બરાબર A3 - A2 બરાબર A2 - A1 બરાબર કેટલા A માટે આપેલ શ્રેણી કેવી છે સમાંતર છે તથા સામાન્ય તફાવત કેટલો મળે છે D બરાબર A મળે છે. અને આ એટલે પેલા પદ વાળું એ નથી હો, ખાલી સંખ્યા વાળું એ છે. તો લખવાનું કે માટે A5 બરાબર શું થાય A પ્લસ 4D. અને A એટલે કેટલા હતા પ્રથમ પદ એ જ હતા, અને વત્તા 4 ગુણ્યા D એટલે કેટલા આ A. તો A વત્તા 4A બરાબર કેટલા થાય 5A. અને એમ નામ ખબર પડે ને, પેલું પદ A, બીજું પદ 2A, 3A, 4A, 5A, 6A, 7A. પણ આપણે બતાવવાનું અહીંયા
એમ નથી લખવાનું કે આપણને દેખાય જ છે કે સીધું ચોખ્ખું જ છે કે એવું બધું કાંઈ. તો a પ્લસ 5d a પ્લસ 5 ઇન્ટુ a, અને a પ્લસ 5 એટલે કેટલા થાય 6a, અને a7 બરાબર શું થાય કે a પ્લસ 6d. a એટલે a અને 6 d ની જગ્યાએ કેટલા મળ્યા a, અને a પ્લસ 6a એટલે કેટલા થાય 7a. હાલો ક્લિયર. પછી કેટલામો 11મો દાખલો a સ્ક્વેર a ક્યુબ, તો લખી નાખવી 11મો દાખલો a2 માઇનસ a1 બરાબર a સ્ક્વેર હતા તો a સ્ક્વેર માઇનસ a થાય. હવે અહીંયા જુઓ કે અહીંયા તમકો બાદ બાકી કેવી રીતે થાય, તો a સ્ક્વેર માંથી a નો બાદ થાય તો a સામાન્ય તો નીકળે ને. અહીંયા 2 વખત a છે ને અહીં 1 વખત છે, તો 1 વખત કાઢ્યા તો 1 વખત વધ્યા, તો શું વધ્યું a માઇનસ 1. 2 વખત a હતા, 1 વખત 12 નીકળ્યા તો 1 વખત વધ્યા, માઇનસ 1 વખત હતા નીકળી ગયા તો કેટલા વધ્યા 1. 0 ન વધે. ગુણાકારમાં તમે 12 કાઢો છો જ્યારે આવી રીતે સામાન્ય કાઢતા હોય ને ત્યારે, તો a ગુણ્યા 1 એટલે a થાય. પછી a3 માઇનસ a2 તો શું હતું a ક્યુબ માઇનસ a સ્ક્વેર થાય ને ઉપરથી, જો a સ્ક્વેર a ક્યુબ એવું હતું, મેં યાદ રાખી લીધું. હવે a સ્ક્વેર સામાન્ય નીકળે અહીંયા તો શું વધે 2 વખત નીકળી ગયા તો 1 વખત વધ્યા માઇનસ 1. તો અહીંયા જો સીધું દેખાય છે આ બે સરખું છે પણ આ બે કેવું છે અલગ છે, તો લખવાનું કે અહીં a3 માઇનસ a2 નોટ ઇક્વલ ટુ a2 માઇનસ a1. બે સરખા આવવા જોઈએ ને, બે જગ્યાએ એ આવતા હોત ને અહીંયા તો આપણે કહેત કે સરખા છે પણ નથી આવતા, તો માટે આપેલ શ્રેણી સમાંતર નથી. લો પૂરો દાખલો. હવે 12મો દાખલો. 12માં શું કીધું છે વર્ગમૂળ 2 વર્ગમૂળ 8 વર્ગમૂળ 18 વર્ગમૂળ 32. તો આપણે લખવી કે a2 માઇનસ a1 વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 8 હતા તો વર્ગમૂળ 8 માઇનસ વર્ગમૂળ 2. હવે જો તમને આ વસ્તુ શીખવાડી હતી આગળ એક ચક્રમાં તમે લેક્ચર નથી ભરતા તો કઈ વાંધો નહીં, 8 છે તો 4 દુ 8 કહેવાય, અને 4 નું વર્ગમૂળ 2 નીકળે છે તો 2 વર્ગમૂળમાં 2. અને હજી એક વસ્તુ રહી ગઈ લખવાની, મેં તમને આના માટે સમજાવ્યું ને, હાલો અહીંયા નીચે લખી નાખી. વર્ગમૂળ 8 છે ને એના માટે સમજાવું, 4 દુ ને 8 થાય અને માઇનસ વર્ગમૂળ 2 થાય. હવે 4 નું વર્ગમૂળ 2 નીકળે તો એ 12 2 નીકળી જાય ને અહીંયા 2 વધ્યા માઇનસ વર્ગમૂળ 2 વખત વર્ગમૂળ 2 માંથી 1 વખત વર્ગમૂળ 2 બાદ કરો તો કેટલી વખત વધ્યા 1 વખત. અને આ વસ્તુ ના ખબર પડી તો એક નિયમ સમજાવું છું. વર્ગમૂળમાં a ગુણ્યા b હોય ને તો વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b લખી શકું. એટલે કે વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 હતા તો વર્ગમૂળ 4 ગુણ્યા વર્ગમૂળ 2 લખી શકાય, અને વર્ગમૂળ 4 નું શું થાય 2 થાય ને આ વર્ગમૂળ 2 એમ નામ રહે. પણ ડાયરેક્ટ આપણને આવડી જવું જોઈએ, આવો નિયમ વાપરવા નથી જવાનું. આ ક્યારે લાગુ પડે, ગુણાકાર ને ભાગાકારમાં જ નિયમ લાગુ પડે, સરવાળા બાદબાકી ન લાગે. હાલો આ ખબર પડી ગઈ. ઓલરેડી એકાદા વિડીયોમાં આપણે સમજાવેલું જ છે, મને યાદ છે, પણ તમે ક્રમમાં જોતા હોય ને તો આવું બધું ઓટોમેટિક ખબર પડી જાય. ને છતાંય હું બીજી વાર તો રિપીટ કરીશ જ કે કેવી રીતે થાય. જો લાંબુ હોય તો રિપીટ ના કરું, ટૂંકમાં હોય તો રિપીટ કરી દો. પછી કેટલા છે વર્ગમૂળ 18 ને વર્ગમૂળ 8, તો આપણે લખશું વર્ગમૂળ 18 માઇનસ વર્ગમૂળમાં 8. વર્ગમૂળ 8 તો અત્યારે જ કર્યું ને આપણે, અને વર્ગમૂળ 18 એટલે જો મનમાં વિચારવાનું, આવું લખવાનું નથી. 4 દુ 8 9 દુ 18 થાય, 9 નું વર્ગમૂળ કેટલું થાય 3, અને વર્ગમૂળ 2 એમ નામ. સમજણ પડી કેવી રીતે વિચાર્યું? 18 એટલે 9 દુ 18 કે એની અંદર આવશે વર્ગમૂળમાં વર્ગમૂળ 9 નું કેટલું થાય 3, અને 2 તો એમ નામ પડ્યા રહ્યા. અને 8 નું તો આપણે જોયું 2 વર્ગમૂળમાં 2, આ જોયું. વર્ગમૂળ 8 ની જગ્યાએ શું આવ્યા 2 વર્ગમૂળમાં 2. 3 વખત વર્ગમૂળ 2 માંથી 2 વખત વર્ગમૂળ 2 જાય કેટલી વખત વધે 1 વખત. a4 માઇનસ a3 બરાબર શું થાય, તો અહીંયા શું આપેલું છે 18 પછી 32, તો વર્ગમૂળ 32 માઇનસ વર્ગમૂળ 18. 32 એટલે શું થાય 16 દુ 32 થાય. 16 નું વર્ગમૂળ કેટલું થાય 4, 4 વર્ગમૂળમાં 2 માઇનસ 18 એટલે 2 વર્ગમૂળમાં 2, સોરી 18 એટલે 2 નહીં 3 વર્ગમૂળમાં 2 થાય ને, તો 8 નું 2 વર્ગમૂળ 2 થાય. 9 દુ 18 3 વર્ગમૂળ 2, 4 માંથી 3 વખત બાદ કરો તો કેટલી વખત વધે 1 વખત. અહીંયા તફાવત સરખો આવ્યો લખશું કે a4 માઇનસ a3 બરાબર a3 માઇનસ a2 બરાબર a2 માઇનસ a1 બરાબર વર્ગમૂળમાં 2.
માટે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર છે તથા સામાન્ય તફાવત ડી બરાબર વર્ગમૂળ 2 મળે છે. પૂરું. પછી લખવાનું શું? એફઆઈ બરાબર a પ્લસ 4d. એ એટલે કેટલા હતા? જોવો તો અહીંયા a1 શું હતા? વર્ગમૂળ 2. અહીંથી જોઈ લીધું મેં. અને વત્તા 4 અને d કેટલા મળ્યા હતા? વર્ગમૂળ 2. તો હવે 4 વખત વર્ગમૂળ 2 વત્તા 1 વખત વર્ગમૂળ એટલે 5 વખત વર્ગમૂળમાં 2 આવે. આવો તમે જવાબ રાખો ને તો હાલે. પણ ચોપડીમાં તમે જવાબ જોશો ને તો અલગ આપ્યા હશે. એ જે રકમ હોય ને એ પ્રમાણે સેટ કરેલા હશે. તમને પરીક્ષામાં એવું નથી કહેતા કે તમે જવાબ સેટ કરો. તમારે જે જવાબ આવ્યો સાહેબ તમને શું કીધું? 5મું પદ મેળવો તો 5મું મળી ગયું. હવે એ સેટ કેવી રીતે કરવાનું સમજાવું. તો આપણે વર્ગમૂળ કાઢતા હતા તો શું કરતા હતા? 9 હતા 3 12 કાઢતા હતા. 3 ને અંદર લઈ જાઓ તો વર્ગ કરીને લઈ જવાના. એટલે 5 ને અંદર લઈ જાઓ હોય તો વર્ગ કરીને લઈ જાઓ તો 5 5 25. 25 દૂને કેટલા થાય? 50. સમજણ પડે છે કેવી રીતે? કે વર્ગમૂળની અંદરથી 12 કાઢો છો તો વર્ગમૂળ કાઢો છો, 12 થી અંદર લઈ જાઓ તો વર્ગ કરીને લઈ જાઓ. એટલે 5 નો વર્ગ કેટલો થાય? 25. અને 25 દૂને કેટલા? 50. પછી a6 બરાબર શું થાય? a પ્લસ 5d. એવું નથી કે આવું લાવું જ. આ તમારે આવી ગયો પૂરો દાખલો. પણ ચોપડીમાં તમને જવાબ આ રીતે સેટ કરીને આપ્યા છે. હું દરેકમાં નહીં સેટ કરું, આ તો આમાં કરી દીધો. a એટલે વર્ગમૂળ 2 હતા વત્તા 5 અને d એટલે વર્ગમૂળમાં 2. 5 ને 1 કેટલા? 6 વર્ગમૂળમાં 2. કેમ ખબર પડી? 5 વખત 2 અને 1 વખત વર્ગમૂળ 2 તો 6 વખત વર્ગમૂળ 2. 6 નો વર્ગ કેટલા થાય? 36. 36 દૂને કેટલા થાય? 72. પછી a7 બરાબર શું થાય? a પ્લસ 6d. a એટલે વર્ગમૂળમાં 2 વત્તા 6 ગુણ્યા વર્ગમૂળમાં 2. 6 ને 1 કેટલા? 7 વર્ગમૂળમાં 2. સત્યો 49 અને 49 ગુણ્યા 2 એટલે 98 વર્ગમૂળમાં 98. લો આ રીતે ગણવાનો દાખલો. હવે શું થયું કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 8 18 વાળો ગણાઈ ગયો. 4 દાખલા 9મો 10મો 11મો 12મો. આગળ જોઈએ તો શું છે? હજી 3 દાખલા બાકી છે. ગણી લઈ કેટલો આવશે? 10 11 12 અને 13નો. a2 માઇનસ a1 બરાબર વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 3. હવે જો વર્ગમૂળ 6 માં એવું નથી થતું તો શું કરશો? જો વર્ગમૂળ 6 માં વર્ગમૂળ 12 નીકળે એવું નથી થતું, પણ આવું તો થાય ને. મેં કીધું વર્ગમૂળ 6 એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 લખી શકાય ને માઇનસ વર્ગમૂળ 3. અને આવું લખી શકાય તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 આવું લખી શકાય. અને બે માંથી શું સામાન્ય નીકળે? વર્ગમૂળ 3 સામાન્ય નીકળે છે. તો વૈધું શું? વર્ગમૂળમાં 2 અને માઇનસ 1. તમે કહેશો આવો બધો વિચાર કેમ આવે તમને સર? અમને તો આવું ન આવે. તમારે તફાવત મેળવવાનો છે. તો વર્ગમૂળ 6 છે તો ઓલાની જેમ 12 નથી નીકળતું તો આમ નામ રાખો. તમે કહો અમે આમ નામ રાખવી તો ભલે તમે આટલું રાખ્યું સમજો. પછી હું મેળવીશ કે a3 માઇનસ a2. સમજજો a3 વર્ગમૂળ 9 છે અને માઇનસ વર્ગમૂળ 6 છે. તમને કેમ ખબર પડે આ બે સરખા છે કે નથી? કાંઈક કોમન જેવું દેખાતું હોય ને તો તમે ખબર પાડી શકો, બાકી ખબર પાડી શકો નહીં. અને રકમ એવી જ આપી હોય કે એવું કંઈક થતું જ હોય. તો હવે તમે અહીંથી અટવાણા કે વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 3 શું થાય તો તમને ખબર નથી. અને વર્ગમૂળ 9 માઇનસ વર્ગમૂળ 6 શું થાય એ તમને નથી ખબર. એટલે આપણે શું કરવું પડે? તો ઓલો નિયમ 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. પણ એવું નથી કરવાનું. શું કામ? સમજાવું કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કરવાના અને માઇનસ વર્ગમૂળ 6 છે તો 3 દૂને 6 અત્યારે જ કર્યા. તમે કહેશો કે એવું કેમ? કારણ કે આવું હું લખીશ તો હું વર્ગમૂળ 3 સામાન્ય કાઢી શકીશ અને તો અહીંયા વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 મળશે. વસ્તુ સમજજો. જો આનું કાંઈ નથી થતું, આ વર્ગમૂળ 3 એમ નામ રહે તો તમે કાંઈ નથી કરી શકવાના. અહીંયા તમે આવું કરી શકો 3 માઇનસ વર્ગમૂળમાં 6. તો હવે તમે કેમ નક્કી? જો કે તોય અહીંયા નક્કી થાય છે પણ તોય હજી સ્યોરિટી સાથે નથી કરી શકતા કે આ બધું શું છે. અહીંયા માઇનસ આને છે નાને છે ને એવું કાંઈ. એટલે આપણે શું કર્યું? 9 નું 3 નો કરી નાખ્યું. વર્ગમૂળ 3 તરીને 9 થાય એટલે 2 વખત વર્ગમૂળમાં 3 લખ્યા. વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 લખ્યા. બેમાં વર્ગમૂળ 3 કોમન હતા તો અહીંયાથી વર્ગમૂળ 3 વધ્યા અને માઇનસ વર્ગમૂળ 2. હવે આ બેમાં આ બે વસ્તુ સરખી આવે છે તો આ બે સરખી આવી જોઈએ ને.
અને વર્ગમૂળ 2 - 1 ને વર્ગમૂળ 3 - વર્ગમૂળ 2 તો તમને કેમ ખબર પડે કે આ સરખા છે કે નહીં? તો તમે કહો હજી અમને ન ખબર પડે. તો વર્ગમૂળ 2 એટલે 1.41 થાય, એ તમારે યાદ રાખવાની કિંમત. અને વર્ગમૂળ 3 એટલે 1.73 થાય. નો યાદ રાખો તો કઈ નહીં, અહીંથી નક્કી થઈ જાય કે આ બે અલગ જ આવશે. છતાંય તમારે એવું હોય તો વર્ગમૂળ 2 એટલે 1.41 - 1 કરો તો કેટલા વધે? 0.41 વધે. અને 1.73 - 1.41 કરો, જો 3 માંથી 1 જાય 2, 7 માં 4 જાય 3 અને 0.32 થયા. અને 0.42 આવ્યા અને 0.32 થયા. એટલે તમારે લખવાનું, પછી આગળ નહીં વધવાનું. તમારે શું લખવાનું કે અહીં a3 - a2 નોટ ઇક્વલ ટુ a2 - a1 માટે આપેલ શ્રેણી સમાંતર નથી. હવે ખ્યાલ આવે છે કે વર્ગમૂળ 3 આવ્યા બેયમાં તો બાજુનો કાઉન્સ સરખો આવવો જોઈએ. તમે કહો સરખો નથી આવતો તો તમે કિંમત કીધી, તમે કહો અમારે કિંમત નથી યાદ રાખવી, તો તમારે આ બે વસ્તુ સરખી હોય ને તો તમે આ વસ્તુને આમાં ફેરવી શકો અથવા આને આમાં ફેરવી શકો. 100%ની વાત છે. અને એવું તમે કોઈ કાળે અહીંયા નથી કરી શકતા. અહીંયાથી તમે એવું કંઈક કરી શકો છો કે વર્ગમૂળ 2 સામાન્ય કાઢીને એવું કંઈ આવું કંઈક લાવી શકો છો? નથી લાવી શકતા. જો તમારે આ રીતે નથી વિચારવું સંખ્યા કિંમત મૂકીને, મેં કીધું તો મને યાદ હતી એટલે મેં કીધું, તમને ન યાદ હોય કેલ્ક્યુલેટર અલાઉડ નથી તમારી બોર્ડની પરીક્ષામાં, પણ તો તમે આને આમાં કન્વર્ટ કરી શકતા હોય અથવા આને આમાં કન્વર્ટ કરી શકતા. અહીંયા એવું કાંઈ દેખાતું નથી કન્વર્ટ કરી શકાય એવું. તો બે સરખું ન હોય, કારણ કે સરખું હોય તો ઓલવેઝ કન્વર્ટ થાય ને થાય. સમજણ પડે છે? એટલે જ આપણે એમ કહીએ છીએ ગણિત ઇન્ટરેસ્ટિંગ છે. એવું નથી કે એમનામ તમે બધામાં ગમે એમ કન્વર્ટ કરી શકો. સરખું હોય તો કન્વર્ટ કરી શકતા હોય ગમે તેમ કરી. પછી કેટલામો દાખલો આવ્યો? 14મો દાખલો. a2 - a1 બરાબર 3 નો વર્ગ - 1 નો વર્ગ. તો 3 તરી 9 - 1 એટલે કેટલા થયા? 8. હાલો આ રીતે કર્યું. હું બીજી રીતે શીખવાડીશ, એવું નથી કે આ રીતે. a3 - a2 તો કેટલા છે? 5 નો વર્ગ - 3 નો વર્ગ. 5 નો વર્ગ 25 માઇનસ કેટલા? 9. તો કેટલા આવશે? 25 માંથી 9 બાદ કરો તો 16. અલગ અલગ આવ્યા. a2 - a1 એટલે 3 નો વર્ગ 9, 9 - 1 તો કેટલા વધ્યા? 8. 25 - 3 તરી 9, 25 માંથી 9 જાય કેટલા વધ્યા? 16. અલગ અલગ આવ્યા. અલગ અલગ આવ્યા તો આપણે શું લખવાનું કે અહીં a3 - a2 નોટ ઇક્વલ ટુ a2 - a1 માટે આપેલ શ્રેણી સમાંતર નથી. હવે જો સમજજો. હવે બીજો દાખલો છે પેલા આવો આ રહ્યો, તો ત્યાંથી સમજાવવાનું ટ્રાય કરું. હાલ કે આ વર્ગવાળું એક વસ્તુ શીખવાડવાની છે. જો કે કીધેલી હશે પણ મને નથી યાદ કીધી છે કે નથી કીધી, પણ ફરીથી આપણે જોઈ લેશું. પછી કેટલામો દાખલો આવશે? 15મો. a2 - a1. a2 કેટલા છે તમારી પાસે? 5 નો વર્ગ અને 1 નો વર્ગ. તો અહીં 5 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ. 25 - 1 તો કેટલા આવશે? 24. a3 - a2 બરાબર કેટલા છે? 7 નો વર્ગ ને 5 નો વર્ગ. તો 7 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ. 7 નો વર્ગ 49 અને 5 નો વર્ગ 25. 25 ને 24 49 થાય. એમ નામ ખબર પડી જાય. 25 ને 25 50 થાય. પછી a4 - a3. a4 કેટલા છે? 73 છે. તો 73 માઇનસ કેટલા? 7 નો વર્ગ. 73 માઇનસ કેટલા? 7 નો વર્ગ 49. હવે 73 માંથી 49 બાદ કરો તો 10 ને 3 13 માંથી 9 જાય 4 વધે. 7 ઉપર કેટલા વધશે? 6 માં 4 જાય 2. 49 ને 20 ઉમેરો ડાયરેક્ટ કરવું હોય તો 49 ને 10 59, 10 69 અને બીજા કેટલા? 4 69 70 71 72 ને 73 થઈ ગયા. હવે અહીંયા તો સરખું આવ્યું તો લખવાનું. હજી ઓલું કહું છું એટલે એ ચિંતા કરો. a4 - a3 બરાબર a3 - a2 બરાબર a2 - a1 બરાબર કેટલા? 24. માટે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર છે તથા સામાન્ય તફાવત d બરાબર કેટલો મળ્યો? 24. પછી લખવાનું શું લખવાનું કે માટે fi બરાબર શું થાય? a + 4d.
એ એટલે કેટલા હતા? 1 નો વર્ગ એટલે 1 જ લખવીને હવે 4 ગુણ્યા 24. પછી a6 બરાબર શું થાય? a પ્લસ 5d. ગુણાકાર હમણાં હારે કરી લઈએ આપણે. 1 + 5 ગુણ્યા 24. અને a7 બરાબર કેટલા થાય? a પ્લસ 6d બરાબર 1 + 6 ગુણ્યા 24. એક એમ નામ ચોકો 16 કો છગડો વધી 1 4 દુ 8 ને 1 9 24 ચોક 96 96 ને 1 97. 1 + 4 5 20 0 વધુ 2 5 દુ 10 ને 2 12 120 ને 1 121. અને 1 + 6 ચોક 24 કો ચોકડો વધી 2 6 દુ 12 13 14 144 ને 1 145. છતાંય જોઈ લેવાના 97 ને 4 7 8 9 10 11 કોકડો વધી 1 2 ને 9 ને 11 9 10 11 જોઈ લઈ. 97 + 24 મારે કેમ એમ છે વાત 8 9 10 ને 2 12 રેડી. અને 24 ઉમેરો 4 ને 1 5 4 ને 1. મેં આ ખાલી વેરીફાઈ કરી લીધું. તમારે વેરીફાઈ કરી લેવાનું. મેં તો સ્પીડમાં કર્યું અને તમને ન લાગતું જ નહીં કરવાનું વેરીફાઈ. મળી ગયા. હવે જે વસ્તુ કહેવાની હતી નહીં કે અહીંયા એને ઉપયોગ નથી કર્યો આપણે અને કરવાનો નથી. આવી રીતે વર્ગવાળી સંખ્યા આપી હોય, મોટી સંખ્યા આપી હોય કે ધારો કે એમ કીધું હોય કે 32 નો વર્ગ માઇનસ 28 નો વર્ગ મેળવો, તો આ એક્સ્ટ્રામાં છે. તો તમે શું કરશો? 32 ગુણ્યા 32 કરશો એટલે કાંઈક જવાબ આવશે, મોટો ગુણાકાર થાય. 28 ગુણ્યા 28 કરશો એટલે જવાબ આવશે, મોટો ગુણાકાર થાય. અને પછી બેની શું કરશો? બાદબાકી કરશો એટલે પાછો પ્રોસેસ કેટલી કરવી પડી? આ કરવી પડી, આ કરવી પડી અને આ 3 પ્રોસેસ કરવી પડી. આવું સિમ્પલ. આવું આવે ને તો શું કરવાનું હોય ખબર? આ તો મેં એમને રેન્ડમ લખી લીધી હતી. થોડુંક મગજ દોડાવવાનું. a વર્ગ માઇનસ b વર્ગ બરાબર શું થાય? a માઇનસ b અને a પ્લસ b થાય. તો a માઇનસ b ને a પ્લસ b. હવે 32 માંથી 28 બાદ કરો તો 28 29 30 31 32 4 વધ્યા. અને 32 ને 8 40 50 ને 60 6 ચોક 24 240 પૂરું. જુઓ તો આ કરવા બેસે તો કેટલી વાર લાગે ને આમાં કેટલી વાર લાગી? એવું નથી. અહીંયા તો તોય શોર્ટકટ આપણે રકમ તો આડી રેન્ડમ લખી, પણ આપણે નસીબ કે 60 થઈ ગયા. 62 આવ્યા હોત તો આપણે 62 ગુણ્યા 4 કરવા પડે તો આવ્યા હોત તો. પણ આના કરતા થોડુંક સહેલું પડી જાય. અને એવો દાખલો ક્યાંક તો આવશે તમારે, અત્યાર ન થાય. લગભગ પૃષ્ઠફળ ઘનફળમાં એકાદો હોય તો આવશે, મને એવું લાગે છે. હાલો, અહીંયા આપણો આજનો વિડીયો લેક્ચર પૂરો કરવી. થોડીક સ્પીડમાં ચાલ્યો છે, પણ છતાંય કોઈ પણ તમને એવું ડાઉટ હોય અથવા તમને સ્પીડ વધી જતી હોય એવું લાગતું હોય તો મને તમે પર્સનલી આના પર મેસેજ કરીને કહી શકો છો. કાંઈ પણ વસ્તુ નથી સમજાતી અથવા મારી સ્પીડ વધી જાય છે, વધારે તો ના જ હોય, સહેલું હોય સરવાળો બાદબાકી તો જ વધારી હોય. બાકી છતાંય કોઈ પણ પ્રશ્ન હોય ને તો તમે આ નંબર ઉપર મને મેસેજ કરી દેવાનો, 79 84 60 60 અને 10 વાળા નંબર ઉપર. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.